દીની જોકે અત્યારે તો ખુલ્લું વાતાવરણ છે અને ઘઉં રહ્યા એને હવે પાવામાં બહુ ધ્યાન રાખવી પડશે, કેમ કે હવે દિવસે પાવી એટલે પવન આવે એટલે બધા નમી જાય, એટલે રાતના વારામાં જ હવે ઘઉં પાવા પડશે. હજુ જોકે હજુ તો નથી વાંધે આવો એવું, કેમ કે હજુ ડુંડીમાં દાણા નથી ચડ્યા એટલે વજન ના હોય એટલે હાલે, અને પછી દાણા ચડી જાય ને એટલે પછી રાતે જ ઘઉં પાવા પડે. દિવસે ના પવાય, કેમ કે દિવસે પવન આવે એટલે પડી જાય, બધા આડા પડી જાય એટલે દાણા પણ સારા ન થાય અને ખાવામાં પણ મીઠા ન થાય. એટલે એક પણ આપણે દિવસે પાવાનું છે ને પછી હવે આપણે રાતે જ પાછું ઘઉંને. અને આ છે આપણી ડુંગળી. તો જુઓ ડુંગળી પણ સરસ છે આપણી, જો એકદમ લીલી થઈ ગઈ છે બધી અને નવા પાન પણ થઈ ગયા છે. તો આપણે 1.5 વીઘાની ડુંગળી છે અને આ છે આપણી જુવાર. એ તો પકવવાની છે આપણે, એ તો તમને ખબર જ હશે, વિડીયો મેં એમ કહી દીધું હતું આપણે 2 દિવસ પહેલાં. તો એવું બધું છે ને આ જુવારમાં પાણી જાય છે ને એક મેળો પણ કરવો પડશે આ બાજુ, આટલામાં ક્યાંક મેળો કરશું. જો જેને પણ ખબર ના હોય મેળાની, જોકે જે ખેડૂત હશે એને ખબર હશે મેળો કોને કહેવાય, ને એ આપણે બનાવશું ત્યારે તમને બધાને વિડીયોમાં બતાવી દઈશું. તો એવું બધું છે. તો હાલો પછી મળીએ ને વિડીયો સવારે મેં ઉતાર્યો એ જોઈ લીજો આગળ, ને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો પછી મળીએ. અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 થઈ ગયા છે ને જાત તો આપણે પી ગઈ અને મેં ઘઉંમાં પછી પાણી ચાલુ કરી દીધું છે અને જો પાણી જાય છે અત્યારે, તો જોઈ શકો તમે. ને અડધા ઘઉં પી ગયા છે અને અડધા બાકી છે આ બાજુ. તો યા તો આજ તો નહીં પી રહે, કેમ કે હવે અડધી કલાકની વાર છે, અડધી કલાક પછી લાઇટ વહી જશે. તો સુરજ દાદા માથે આવી ગયા છે જો તમે. ને 2 દિવસથી તડકો પણ એવો પડે છે અને ગરમી થવા માંડે છે બપોરે. તો જો આપણા ઘઉં આવા છે તો તમને મેં સવારે દેખાડી દીધા હતા ને અત્યારે હું પાણી વાળું છું જુઓ તમે. ને આવું બધું છે ને આ બાજુ છે આપણી ડુંગળી, એ પણ તમને બતાવી દીધી સવારે. તો હાલો હવે અડધી કલાક છે, અડધી કલાક સુધી લાઇટ રહી છે ને પછી વહી જશે લાઇટ. પછી કાલે સવારે 5 વાગ્યે પછી ચાલુ કરવાની, વહેલા 5 વાગ્યે લાઇટ આવશે કાલે. તો સવારે પાછી મોટર ચાલુ કરી દઈશું એટલે ઘઉં અને આપણું આ ડુંગળી પી જાય એટલે કામ પતી જાય. એટલે પછી 10-15 દિવસ ઉપાડી નહીં પાણીની, 10 દિવસ સુધી પાણી નહીં પાવું પડે. ને ઘઉંમાં તમને સવારે કીધું એમ આ એક જ વારો છે દીએ વારો પાવાનો, બાકી હવે રાતે જ પાવા પડશે. તો એવું બધું છે. તો હાલો પછી મળીએ ને લાઈટ જાય એટલે હું બપોરા ખાઈ લઉં.
મિત્રો, તો અત્યારે વાગી ગયા છે સાંજના 6:15 થઈ ગયા છે ને મેં અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. તો અત્યારે બા અને કલ્પેશ લસણમાં ખડ કાઢે છે અને હું આપણા ચણા રહ્યા એમાં આપણે 5 પાંદડાની દવા બનાવી હતી. એ દવા છાંટું છું અત્યારે, કેમ કે ઈવોળું આવી છે ક્યાંક તો એ દવા છાંટું છું. ને પાલક છે અને આપણા ધાણા ને બીટ પણ જો સરસ થઈ ગયા છે આપણા બીટ. ને આ એક બીટ તો બહુ મોટું જબર થઈ ગયું છે, જો તમે. આ લગભગ 1 કિલો જેવડું તો થઈ ગયું છે બીટ. ને આ છે આપણું દેશી લસણ ઉડવા જોઈએ. ને આ વચમાં કોક છોડવા ધાણાના છે. ને આ છે હાઇબ્રિડ જે સફેદ લસણ આવે એ. ને આપણું દેશી રહ્યું ને એ ગુલાબી કલરને આવલે કલર આવે એના. તો આવું છે આપણું લસણ. ને આ બાજુ રજકો, તો 1 2 3 5 કેરા વાઢી લીધા આપણે. ને આ બાજુ કલ્પેશને બા નીંદે છે આપણે લસણ, તો એ પણ બતાવી દેવા જ. ને પછી વિડીયોને આપણે અહીં પૂરો કરીએ. તો જુઓ અહીંયા બા ને કલ્પેશ નીંદે છે લસણ. ખડ નીકળી ગયું છે, ઉગ્યું છે, તો એ કાઢે છે અત્યારે. તો જુઓ તમે. ને આ બાજુ ને સોનાલી પણ આવી. સોનાલી શું કરે આવી? આજ કેમ રોકાણ આવી હે સોના? મમ્મી ખોવાઈ ગયા હતા. તો જો અહીંયા અત્યારે લીંદાય છે. તો કલ્પેશ ધાણા લસણ ખાવા બોલાવે છે, તો આવી જાઓ. અને કલ્પેશ પાછળ એક રાઈનો છોડવો છે, તો જો તમે. તો હાલો હવે આપણે આજનો વિડીયો અહીં પૂરો કરીએ. તો હાલો મિત્રો, હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. તો આજનો વિડીયો કેવો લાગ્યો એક પણ કમેન્ટ કરજો. ને સોનાલી અહીં ઊભી છે, તો બોલતો સોનાલી બાય બાય કે બોલ સોનુ. તો સોનુ આજે રોવા માંડી હતી એટલે કાંઈ બોલતી નથી. તો હાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. અને સુરજ દાદા થમવાની તૈયારી છે, તો જુઓ પાછળ તમે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. આવતીકાલે નવા વ્લોગ અને નવી વાત સાથે પાછા મળીશું. ત્યાં સુધી આવજો.